વેલકમ બેક. સો આજે છે ગુરુ પૂર્ણિમા અને આજે સૂરજ દાદા બહુ દિવસે દેખાય છે તો બાલ્કનીમાં બેઠી છું. મારા ઘરે જે કામ કરે છે આંટી બી આજે જ નથી આવવાના એટલે બધા કામ મારે જ કરવાના છે. તો આપણે પહેલા સાફ કરીશું પૂજાનો રૂમ. લેટ્સ ગો. અનુપમા પગલું લુક ઓફ ધી રૂમ. બધો સામાન બી આવી ગયો છે. ત્યાં કેળાના પાન બી મૂકી દીધા છે. હા તો સાંજે છે તો પહેલાં અત્યારે થોડું કામ કરી લઈએ આપણે.
કલાકથી માઇક શોધી રહી હતી, ફાઇનલી મળી ગયું. હવે ખબર નહીં કેવો અવાજ આવે છે, નાનામાં કેટલું ચાર્જ છે, કેટલા દિવસથી ચાર્જ બી નથી કર્યો. સો લેટ્સ સી. પહેલા તો હવે થોડું કામ પતાઈએ. લેપટોપ ને બી ખબર છે કે આજે પૂરી પૂરીમાં શું આવે છે. લેટ્સ સી. વેન ઇઝ ગુરુ પૂર્ણિમા? બોલો, ગુરુ પૂર્ણિમા દિવસે કે છે વેન ઇઝ ગુરુ પૂર્ણિમા. પૂજાની વિધિ કરો ગાઈસ, એની પૂજા વિધિ કરો. If you are new to my channel guys, please subscribe on my YouTube channel. મેં મારા YouTube પર ઓલરેડી એક વિડીયો અને 2 શોર્ટ્સ ઓલરેડી અપલોડ કરી દીધા. ગાઈઝ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ. ગાઈઝ ખાલી લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું જ કીધું છે, જાહેરાત નથી માંગી. વિડીયો એડિટ કરી રહી હતી, થઈ ગયું છે પણ હજુ થોડું બાકી છે, બટ હવે એની પહેલાં પેટ પૂજા કરી લઈએ. अपडेट, लाइफ रिस्टार्ट नहीं हो रही गाइस, अगर किसी की हो रही है तो बता दो, मैं भी कर लूँगी. સો આજે શાક બન્યું છે લોકીનું, જે મને નથી ભાવતું બટ મારે ખાવું પડશે. સોરી ફોર ધેટ જોક બાય ધ વે. ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે, ખાલી કપડાં સૂકવવાના રહ્યા છે, એ થઈ જાય એટલે. साहिबा आए घर काहे ना, ऐसे तो सताए ना, देखूं तुझको चैन आता है. साहिबा नींदे वींदे आए ना, रातें काटी जाए ना, तेरा ही ख्याल दिन रहन आता है. साहिबा समंदर मेरी आंखों में रह गए, हम आते आते जाना तेरी यादों में रह गए, ये पल की गवाही है. બધા કામ થઈ ગયા છે, હવે હું સીધા મળીશ 5 વાગે, જ્યારે મહારાજ આવશે ને બધી તૈયારી ચાલુ કરશે કથાની ત્યારે. સો ઉપર એટલે આવી છું, 4:30 થઈ ગયા છે. હમણાં મહારાજ આવી જશે અને એના પહેલાં મારે 51 એટલે કે 51 તુલસીજીના પાન તોડવાના છે. બ્યુટીફુલ વેધર. સો મારે તોડવાના છે ટોટલ 51 પાન, એટલે 2 તુલસીજી હોય છે, બ્લેક અને આ જે ગ્રીન હોય. સો હવે બંનેમાંથી થોડા થોડા એટલે કે 25 લઈશું તો 50 થઈ જશે, એન્ડ એક એક્સ્ટ્રા એટલે 51. મળું થોડી વારમાં. સો ગ્રીનવાળા થઈ ગયા છે, હવે બ્લેકવાળા થોડા તોડી લઈશું. મસ્ત લાગે છે યાર વેધર. હા, મન થાય છે કે ટેરેસ પર જ બેસી રહું, બટ બહુ જ ગરમી છે, હાઈએસ્ટ હ્યુમિડિટી છે, હાઈએસ્ટ. સો આઈ એમ વેરિંગ ધીસ જીન્સ એન્ડ સ્કૂટી. પૂજામાં હું જ બેસી રહી છું અને હું એવું કંઈક પહેરીશ કે જેમાં મને ગરમી લાગશે તો મજા નહીં આવે. દેટ્સ વાય સિમ્પલ કોટન કુર્તી બેસ્ટ સોલ્યુશન. કંઈ સારું થવાનું હોય ને ત્યારે જ આ લોકો આવી જાય. નાઉ આઈ એમ યુઝિંગ મામાઅર્થ વિટામિન સી ડેલી ગ્લો ફેસ વોશ. બેસ્ટ, સૌથી બેસ્ટ. ઇફ યુ હેવ અ ડ્રાય સ્કિન મસ્ટ યુઝ ધીસ. આમ તો બધા જ સ્કિન ટાઈપ માટે છે, લખ્યું બી છે ફોર ઓલ સ્કિન ટાઈપ, બટ સ્ટીલ
એમ રેડી. બહુ ગરમી લાગી રહી છે. સો Giorgio Armani I am using to move just perfume by my way. બેસ્ટ મસ્ત આમ જેને સ્વીટ ફ્રેગ્રન્સ ગમતી હોય ને એમના માટે છે. સ્પ્રે બાય Giorgio Armani. અગર જો હું ખોટું પ્રોનાઉન્સ કરી રહી હોઉં તો ડોન્ટ ટેક્સ્ટ મી કે ભાઈ આવું પ્રોનાઉન્સિએશન છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ નો ઇટ. સો આઈ એમ